આજે કર્યું લાઈફનું પહેલું પોડકાસ્ટ અને એમાં થઈ ગઈ મોટી એવી બાકાચીકી. સુબે સુબે એકદમ પરી જैसी તૈયાર હો કે હું જઈ રહી હતી ક્રિએટરના મેળામાં. હવે તમને લોકોને ખબર જ છે કે હું કેટલી ખાધી પીતે શોખીન છું, એટલે મેં સૌથી પહેલું કામ કર્યું નાસ્તો કરવાનું. અને જો વંશિકાબેન આપણને એમાં રેકોર્ડ કરી લીધા અને અત્રે ઉપસ્થિત સર્વે ક્રિએટર પણ નાસ્તો જ કરી રહ્યા હતા. એટલે કોઈ મને કહેતા નહીં કે તમે એકલા એકલા ખાઈ લીધું. પછી અમે લોકો જ્યાં અંદર એન્ટર થયા હતા એટલી મસ્ત રંગોળી કરી હતી અને ઓવરઓલ બહાર પણ ડેકોરેશન બહુ જ સારું હતું. દીપ પ્રાગટ્ય સિવાય કોઈ પણ ફંક્શન આપણું સ્ટાર્ટ ના થાય. દીપ પ્રાગટ્ય થયા પછી જે લોકોને ઓનલાઈન રીલ્સ સ્ક્રોલ કરતા જોયેલા પોડકાસ્ટ, કોમેડી વિડીયો, ઇન્સ્પાયરિંગ વિડીયો એ બધાને જ મેં લાઈવ સાંભળ્યા, જે બહુ ઇન્સ્પાયરિંગ પણ હતું અને ઘણું બધું શીખવા પણ મળ્યું. અને આજે ખબર પડી કુશાલ અને એસપી ઇન્ડિયા જે એમના વિડીયો જોઈને આપણે હસી પડે છે, એ લોકો રિયલ લાઈફમાં એવા જ છે અને એમની વાઇબ એટલી જોરદાર હતી ને, તો એમના આન્સર સાંભળીને પણ અમે લોકો એટલું હસ્યા છીએ અને વાત ના પૂછો. આટલું બધું કામ કર્યું, બેસવાનું અને સાંભળવાનું, તો પેટમાં ખાડો ભરી ગયો હતો. એટલે અમે લોકો પેટનું ખાડો પૂરવા આવ્યા ગયા. અને ભાઈ કેરીની સિઝન છે અને હવે કેરીનો રસ જોઈને તો આપણથી રહેવાય નહીં. અને એમાં ઉપરથી 2 ગ્લાસ છાશ, એટલે હવે તો મને એમ થયું હતું ક્યાંક ખાલી સરસ એવી સુવાની જગ્યા મળી જાય ને તો મજા પડી જાય. અને આ ભીડ જોઈને તો મને એવું લાગી રહ્યું હતું કે સમાજના સ્નેહ મિલનમાં આવી ગયું હોય ક્યાંક. અને ભાઈ સુરેન્દ્રનગરના આપણા લોકો મળે એટલે તો મજા જ આવી જાય. આમાં હું કૂતરાનો અવાજ સાંભળીને ડરી ગઈ હતી. હકીકતમાં હતું કોણ? આવું ના કરાય લ્યા. અને ભાઈ માણસો મને એટલું પૂછી રહ્યા હતા ઓટોગ્રાફ માટે થઈને, એટલે મેં ચલો આપી જ દઉં હવે. અને ત્યાં પણ મને રાઇડર્સ મળી ગયા. और खाने पीने का इतना था ना, तो अમને એવું લાગી રહ્યું હતું કે અમે ખાલી જમવા જ ગયા. લાગે છે એકમાં બધું ભેગું થયું નથી. એટલે મળે સેકન્ડ પાર્ટમાં.